નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય ભૂગોળનો પાઠ 8મો જેનું નામ છે વાતાવરણ, તેની અંદરનો એક નવો ટૉપિકનો અભ્યાસ કરીશું. આ ટૉપિકનું નામ છે આબોહવા પર અસર કરતા પરિબળો. વિદ્યાર્થી મિત્રો, આ આબોહવા આપણી જે છે બદલાતી રહે છે, તો એના પાછળ ઘણા પરિબળો અસર કરતા હોય. તો આ દરેક પરિબળો જે છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. આ સવાલ તમારે વિભાગ ઈમાં પણ પૂછી શકાય છે, એટલે 5 માર્કનો સવાલ પણ બની શકે. આમાંથી વિભાગ એ અને બી અથવા સીને લગતા પણ સવાલો આવી શકે છે. તો આપણે એનો બરાબર અભ્યાસ કરીશું. આબોહવા એટલે શું આપણે જોયું હતું કે જે કોઈ વાતાવરણની અંદર લાંબા ગાળાની જે અસર છે એને કહેશું આબોહવા. આબોહવાના તત્વો અને પરિબળો વચ્ચે તફાવત છે. આબોહવાના તત્વો આબોહવાનું નિર્માણ કરે છે, જ્યારે આબોહવાના પરિબળો તેના તત્વો પર અસર કરે છે. તો આ આબોહવા પર અસર કરતા પરિબળો આ પ્રમાણે છે. તો કયા કયા પરિબળો છે? એમાં પહેલું છે અક્ષાંશ. આબોહવા પર શું અસર કરે છે? તો કે અક્ષાંશ. અક્ષાંશ છે એ આબોહવા પર અસર કરનારું મહત્વનું પરિબળ છે. વિષુવવૃત્તીય પ્રદેશમાં સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી ત્યાં ગરમી વધુ પડે છે. કે વિષુવવૃત્તનો જ્યાં પ્રદેશ હોય ત્યાં આગળ સૂર્યના સીધા કિરણો પડે છે. તો સૂર્યના જ્યાં સીધા કિરણો પડે છે ત્યાં ગરમી વધારે પડતી હોય. જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોય ત્યાં ગરમીનું પ્રમાણ ઓછું હોય. જ્યાં ગરમી વધારે છે ત્યાં શું થશે? બાષ્પીભવન વધારે થાય અને વરસાદ પણ વધારે આવે. આથી આ પ્રદેશમાં આબોહવા ગરમ અને ભેજવાળી બને છે. કે જ્યાં આગળ ગરમીનું પ્રમાણ વધારે છે, સૂર્યના કિરણો સીધા પડે છે, ત્યાં બાષ્પીભવન વધારે થાય અને જ્યાં બાષ્પીભવન થાય એટલે શું થાય? વાદળ બંધાય અને એનો વરસાદ આવે. તો ત્યાં આગળની આબોહવા કેવી હશે? ગરમીને લીધે ગરમ અને વરસાદને લીધે ભેજવાળી. વિષુવવૃત્તીય પ્રદેશથી ધ્રુવીય પ્રદેશો તરફ જતાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા જાય છે. વિષુવવૃત્તીય પ્રદેશ વચ્ચેનો ભાગ છે, પછી પૃથ્વીનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે. તો જેમ ધ્રુવ દિશા તરફ જઈએ, ધ્રુવ પ્રદેશ તરફ જઈએ ત્યાં સૂર્યના કિરણો કેવા પડે? ત્રાંસા. સૂર્યના કિરણો ત્રાંસા પડે છે એટલે ત્યાં ગરમીનું પ્રમાણ ઓછું હોય. અને ધ્રુવીય પ્રદેશ પર સૂર્યના કિરણો વધુ ત્રાંસા પડે છે એટલે બાષ્પીભવન ઓછું થાય અને વરસાદ પણ ઓછો પડે. તેથી અહીં 12 માસ અતિશય ઠંડી આબોહવા અનુભવાય છે. સૂર્યનો તડકો ન હોય એટલે ગરમીનો અનુભવ થતો નથી. ભૂમધ્ય પ્રદેશના 30 અને 45 અંશાંશના પટ્ટામાં ઉનાળામાં સૂકી અને શિયાળામાં હૂંફાળી તથા ભેજવાળી આબોહવા હોય છે. આ રીતે જ્યાં અક્ષાંશ છે, તો અક્ષાંશના લીધે જે આબોહવા છે એ જ્યાં સૂર્યના કિરણો સીધા પડે તો ત્યાં આગળ ગરમ આબોહવા હોય, જ્યાં ત્રાંસા પડે ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે. ત્યારબાદ છે બીજું, સમુદ્ર સપાટીથી ઊંચાઈ. સમુદ્ર સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાન ઘટે છે. શું થાય? કે જે સમુદ્ર છે એની આપણે જેમ નજીક હોઈએ તેમ એની કરતાં જેમ ઊંચે જઈએ એમ એનું તાપમાનનું પ્રમાણ ઘટે. 1 કિલોમીટરની ઊંચાઈએ વાતાવરણમાં સરેરાશ 6.5 સેન્ટીગ્રેડ તાપમાન ઘટે છે. કે જેમ જેમ સમુદ્ર સપાટીથી ઊંચા જતા જઈએ એમ ગરમી આપણને ઓછી લાગે. સમુદ્ર સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ તાપમાનની સાથે દબાણ ઘટે છે. કેટલાક સ્થળો ઉષ્ણકટિબંધમાં આવેલા હોવા છતાં તેમની ઊંચાઈને કારણે ત્યાં આબોહવા ખુશનુમા અને સ્ફૂર્તિદાયક રહે છે. જેમ આપણે ઊંચે જઈએ તો વાતાવરણ કેવું હોય? ખુશનુમા, ગમે એવું અને સ્ફૂર્તિદાયક. દક્ષિણ અમેરિકા ખંડના ઇક્વેડોરનું ક્વિટો શહેર વિષુવવૃત્તીય પર આવેલું હોવા છતાં તેની આબોહવાની ઊંચાઈના કારણે ત્યાં એનું વાતાવરણ ખુશનુમા હોય છે. એટલે લોકો ઉનાળાની સખત ગરમીથી બચવા માટે ક્યાં જાય છે? તો કે શિમલા, મનાલી, દાર્જિલિંગ, માઉન્ટ આબુ, સાપુતારા, પંચમઢી, મહાબળેશ્વર, ઉટી વગેરે ઊંચાઈ પર આવેલા ગિરિમથકો પર જાય છે. આપણે ગરમીમાં કેમ હિલ સ્ટેશનમાં ફરવા જઈએ? તો કે જેમ આપણે ઊંચે જઈએ ને એમ તાપમાનનું પ્રમાણ કેવું હોય? ઓછું. એટલે ત્યાં આગળ ઠંડો પવન આવે, ગરમી થાય નહીં.
એટલે જેમ સમુદ્ર સપાટીથી ઊંચે જઈએ એમ આબોહવા કેવી હોય? ઠંડી, અને વાતાવરણ કેવું હોય? ખુશનુમા. એટલે લોકો ગરમીમાં બચવા માટે શું કરે છે? હિલ સ્ટેશનમાં ફરવા જાય છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે સમુદ્રથી અંતર. જેમ સમુદ્રથી ઊંચે જઈએ એમ તાપમાનમાં ઘટાડો થાય છે, એવી જ રીતે સમુદ્રથી અંતર એટલે કે સમુદ્રથી દૂર હોય કે નજીક હોય તો એના પણ તાપમાનમાં ફેર પડતો હોય. એમાં જોઈએ જમીન અને પાણીની ગરમ સંગ્રહ કરવાની શક્તિ અને આપ-લે કરવાની શક્તિ જુદી જુદી છે. કે જેમ જમીન છે અને પાણી છે તો એ ગરમીને કેટલો સંગ્રહ કરી શકે છે તો એની સંગ્રહ શક્તિમાં તફાવત હોય છે. પૃથ્વી પર આવેલા મહાસાગરો અને ભૂમિખંડો પર આ અસર સ્પષ્ટ જોવા મળે છે. પૃથ્વી ઉપરના જે મહાસાગરો છે એની અંદર અને ભૂમિખંડો ઉપર જે ગરમી છે એનું પ્રમાણ ઓછું જોવા મળે છે, અલગ અલગ જોવા મળે છે. કારણ કે મહાસાગર છે એમાં પાણી હોય તો પાણી છે એ ઝડપથી ગરમ થતું નથી, અને જે ભૂમિખંડો છે, ભૂમિખંડ એટલે કે જમીન, તો એ ઝડપથી ગરમ થઈ જતા હોય. સમુદ્ર કિનારાના નજીકના વિસ્તારમાં સમુદ્રની અસરને કારણે આબોહવા સમઘાત જોવા મળે છે. સમુદ્ર કિનારો હોય ત્યાં નજીકનો જે વિસ્તાર હોય, આપણે દરિયા કિનારે જઈએ એટલે આપણને ત્યાં આગળ ગરમી લાગે નહીં. શું કામ ન લાગે? તો કે દરિયાના પાણી ઉપરથી જે હવા આવતી હોય ને ઠંડી હવા હોય એટલા માટે. તો ત્યાં દરિયા કિનારાની, સમુદ્ર કિનારાની આજુબાજુની આબોહવા કેવી હોય? સમઘાત. જ્યારે સમુદ્રથી દૂર ખંડસ્થ ભાગોમાં તાપમાન કેવું હોય? ઊંચું. કે સમુદ્રથી આપણે જેમ દૂર જઈએ જ્યાં જમીનનો ભાગ હોય તો ત્યાં આગળ આપણને ગરમીનું પ્રમાણ વધારે રહે છે, અને તાપમાન કેવું હોય ત્યાં? ઊંચું. અને વરસાદ ઓછો પડે છે. મુંબઈ, સિંગાપોર, લંડન, શાંઘાઈ, રિયો દ જનીરો વગેરે શહેરો સમુદ્ર કિનારે હોવાથી ત્યાં સમઘાત આબોહવા રહે છે. કે આ બધા એવા મોટા શહેરો છે કે જ્યાં આજુબાજુમાં સમુદ્ર આવેલો છે, એટલે ત્યાં આગળની આબોહવા કેવી હોય? સમઘાત. જ્યારે દિલ્હી, મોસ્કો, વિનિપિગ, અમૃતસર, લાહોર વગેરે શહેરો સમુદ્ર કિનારાથી દૂર છે એટલે એની આબોહવા કેવી હોય? વિષમ. આબોહવા સમઘાત હોય ત્યાં આગળ કેવું હોય? વાતાવરણ ઠંડુ હોય છે. જ્યારે સમુદ્રથી દૂર રહેલા વિસ્તારની અંદર આબોહવા વિષમ હોય એટલે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે હોય. ત્યારબાદ ચોથો ટોપિક છે મહાસાગરના પ્રવાહો. મહાસાગરમાં વહેતા ગરમ અને ઠંડા પ્રવાહો આબોહવા પર અસર કરે છે. જે સમુદ્ર કિનારા નજીક ગરમ પ્રવાહ કે ઠંડો પ્રવાહ વહેતો હોય ત્યાંની આબોહવા અનુક્રમે હુંફાળી અને ઠંડી હોય છે. આપણી જે પૃથ્વી ઉપરના 7 મહાસાગરો છે તો આ મહાસાગરનો પ્રવાહ ઠંડો હોય તો આબોહવા કેવી હશે? ઠંડી. અને ગરમ આબોહવા હોય તો એ મહાસાગરનો પ્રવાહ પણ કેવો હોય? ગરમ. જો મહાસાગરનો પ્રવાહ ગરમ હોય તો એના લીધે આબોહવા પણ ગરમ જોવા મળે. જે સમુદ્ર કિનારો છે એની નજીક પ્રવાહ એ ગરમ હોય કે ઠંડો હોય તો એની આબોહવા કેવી હોય? હુંફાળી અને ઠંડી. કેનેડાનો જે પૂર્વ કિનારો છે અને પશ્ચિમ યુરોપનો ઉત્તર ભાગ છે એ લગભગ સરખા અક્ષાંશો પર આવે છે, છતાં તે બંને પ્રદેશોની પાસે વહેતા ભિન્ન પ્રકારના મહાસાગર પ્રવાહોના કારણે ત્યાંની આબોહવામાં તફાવત જોવા મળે છે. કે બે પ્રદેશો છે એ અલગ અલગ રીતે વહે છે. કેવી રીતે છે? તો કે ભિન્ન પ્રકારના. એટલે મહાસાગરના પ્રવાહની એની આબોહવામાં શું જોવા મળે છે? તફાવત. કેનેડાના પૂર્વ કાંઠા પાસે લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ વહે છે. લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ ક્યાં વહે છે? તો કે કેનેડાના પૂર્વ કાંઠા પાસે. ત્યાંથી ત્યાંની આબોહવા કેવી છે? ખૂબ ઠંડી. શું કામ? તો કે જે કેનેડા પાસે લાબ્રાડોરનો પ્રવાહ છે એ ઠંડો છે, તો ઠંડો મહાસાગરનો પ્રવાહ હોય તો ત્યાંની આબોહવા ઠંડી હોય. તો શિયાળામાં શું થાય છે? ત્યાં આગળ પ્રવાહમાં બરફ જામી જાય છે. જ્યારે પશ્ચિમ યુરોપના ઉત્તર ભાગ પાસેથી ઉત્તર એટલાન્ટિકનો જે ગરમ ગલ્ફ સ્ટ્રીમ પ્રવાહ વહે છે તો તેના કારણે ત્યાંની આબોહવા બારેમાસ કેવી હોય? હુંફાળી. કે ગરમ પ્રવાહ જ્યાં મહાસાગરનો વહેતો હોય ત્યાંની આબોહવા હુંફાળી અને ગરમ હોય, જ્યારે ઠંડો પ્રવાહ વહેતો હોય તો ત્યાંની આબોહવા ઠંડી હોય. તો આબોહવાને આ મહાસાગરના પ્રવાહો પણ અસર કરતા હોય છે. ત્યારબાદ પાંચમો પ્રકાર છે
જમીનનો પ્રકાર કે જમીનના પ્રકાર છે એના આધારે પણ આબોહવા છે એનામાં તફાવત જોવા મળે. એમાં જોઈએ આબોહવાના નિર્માણમાં જમીન એક ગૌણ પરિબળ છે. રેતાળ જમીન જલ્દી ગરમ અને જલ્દી ઠંડી થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે જ્યાં આપણે કચ્છનું રણ છે, રાજસ્થાનનું રણ છે, તો ત્યાં આગળ દિવસે ખૂબ ગરમી પડે છે. એટલે દિવસે ઝડપથી રેતી છે એ ગરમ થઈ જાય છે, પણ રાત થતાં એ ઝડપથી ઠંડી પણ થઈ જતી હોય છે. એટલે રેતાળ જમીન જેટલી ગરમ થાય એટલી ઝડપથી એ ઠંડી થઈ જાય છે. રાત્રે ત્યાં આપણને વધારે ઠંડીનો અનુભવ થાય. આવી જમીન રણ પ્રદેશોની વિષમ આબોહવાના નિર્માણમાં અમુક અંશે જવાબદાર ગણાય છે. કે આ વિષમ આબોહવા જે લાગે છે કે ક્યાંક ઘણીવાર આપણને ગરમીનો અનુભવ વધારે થવા મળે, ક્યારેક વધારે ઠંડીનો અનુભવ થવા મળે. તો આ જે આબોહવા નિર્માણ પામે છે એના માટે આ રણ પ્રદેશોની જમીન જવાબદાર છે. લાવાની કાળી કે કાંપની જમીન જલ્દીથી ગરમ થતી નથી. કાંપની કાળી જમીન હોય કે લાવાની જમીન હોય, તો આ જમીન જે છે એ જમીનમાં ભેજ સંગ્રહ કરવાની શક્તિ છે એ વધારે હોય. એટલે ભેજનું પ્રમાણ વધારે હોય એટલે આ જમીન કેવી હોય? ઠંડી. એ ઝડપથી ગરમ થતી નથી. પોચી જમીન અને કાળી જમીન હોય તો એ ઝડપથી ગરમ થઈ શકતી નથી. જ્યારે રેતાળ જમીન હોય તો એ ઝડપથી ગરમ થઈ જાય છે. એટલે રણ પ્રદેશમાં આપણને ગરમીનું પ્રમાણ વધારે જોવા મળે. તો જે જમીન છે એ વધારે ગરમ હોય તો ત્યાં આબોહવા ગરમ હોય, અને જે જમીન ઠંડી હોય તો ત્યાં આબોહવાની ઠંડી જોવા મળે છે. તો આ જે કાંપની જમીન છે, લાવાની જમીન છે, કાળી જમીન છે એ ઝડપથી ગરમ નથી થતી. એવી જ રીતે ગરમ થઈ જાય તો જલ્દી ઠંડી પડતી નથી. આની અસર પણ આબોહવા પર અમુક અંશે થાય છે. કે જેવી રીતે એ ગરમ થઈ જાય છે તો આબોહવા ગરમ હોય, અને જેવી રીતે ઠંડી પડે છે તો આબોહવા ઠંડી જોવા મળે. ત્યારબાદ છઠ્ઠો પ્રકાર છે જંગલોનું પ્રમાણ. જંગલનું પ્રમાણ વધારે હોય તો આબોહવા કેવી હોય? ઠંડી. ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય. જંગલોનું પ્રમાણ ઓછું હોય તો ત્યાં ગરમીનું પ્રમાણ વધારે હોય. વિશાળ પ્રમાણમાં આવેલા જંગલોના પ્રદેશમાં વરસાદનું પ્રમાણ વધુ હોય. કે જ્યાં જંગલ વધારે હોય એટલે જે વૃક્ષો છે એ વરસાદ લાવે છે. જંગલો વરસાદ લાવે છે એટલે શું થાય કે જ્યાં જંગલ હોય ને ત્યાં આગળ વરસાદનું પ્રમાણ વધારે જોવા મળે. આપણા ભારતની અંદર સૌથી વધારે જે ગીચ વિસ્તાર, દુર્ગમ જંગલ પ્રદેશો ક્યાં આવે છે? તો કે મેઘાલયમાં. એટલે આખા સિઝનનો સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે? મેઘાલયમાં. કારણ કે ત્યાં જંગલનું પ્રમાણ વધારે છે. અને તાપમાન સરેરાશ કરતાં કેવું હોય? નીચું. વરસાદ વધારે હોય એટલે શું થાય? તો કે ગરમીનું પ્રમાણ ઓછું હોય એટલે એનું તાપમાન નીચું રહે છે. રણ પ્રદેશ કે વનસ્પતિ વગરની ખુલ્લી જમીન, સપાટીવાળા પ્રદેશોનું તાપમાન ઊંચું રહે છે. કે જ્યાં આગળ રણ પ્રદેશ હોય અને વનસ્પતિ વગરની જે ખુલ્લી વેરાન જગ્યા હોય તો ત્યાં આગળ શું થાય? તાપમાન ઊંચું રહે છે. એટલે રણમાં અને જ્યાં આગળ વનસ્પતિ નથી ત્યાં આગળ શું થાય? ગરમીનું પ્રમાણ વધારે રહે છે. અને શું થાય? વરસાદ નહીવત પડે. કે જ્યાં રણ હોય ત્યાં વરસાદ પડતો નથી, અને પડે તો કેવો હોય? નહીવત, એટલે કે ઓછા પ્રમાણમાં. વધારે વરસાદ પડતો નથી. જ્યાં વનસ્પતિ નથી હોતી ત્યાં પણ વરસાદ નથી પડતો. એટલે વનસ્પતિ હોય ત્યાં જ વરસાદ પડે છે. પૂર્વ ભારતમાં આવેલા વિશાળ જંગલ પ્રદેશને કારણે વરસાદ વધુ પડે છે. ભારતની અંદર જે પૂર્વ ભાગ છે, પૂર્વ દિશામાં છે, ત્યાં સૌથી વધારે જંગલ આવેલા છે. એટલે પૂર્વ દિશામાં આપણે કીધું ને કે મેઘાલયમાં સૌથી વધારે વરસાદ પડે છે. મેઘાલય ભારતની પૂર્વ દિશામાં આવેલું છે. તેથી અહીં આબોહવા ગરમ અને ભેજવાળી બને છે. ગુજરાતની અંદર કચ્છ અને પશ્ચિમ રાજસ્થાનની અંદર સૂકા વેરાન પ્રદેશો આવેલા છે એટલે ત્યાંનું તાપમાન ઊંચું રહે છે. એટલે સૌથી વધારે ગરમી ક્યાં પડે છે? તો કે કચ્છમાં અને રાજસ્થાનમાં. શા માટે ત્યાં ગરમી વધારે છે? ત્યાંની આબોહવા ગરમ શા માટે છે? કારણ કે ત્યાં આગળ સૂકા વેરાન પ્રદેશ આવેલા છે. ત્યાં કોઈ વનસ્પતિ નથી, કોઈ વૃક્ષો નથી, કોઈ જંગલો નથી, એટલે વરસાદ પડતો નથી. એટલે આબોહવા કેવી જોવા મળે? ગરમ. વરસાદ ખૂબ જ ઓછો પડે છે. ત્યાં વરસાદ પડે તો પણ નહીવત પ્રમાણમાં હોય. એટલે અહીં વિષમ પ્રકારની આબોહવાનું નિર્માણ થાય છે. ત્યારબાદ સાતમો જે મુદ્દો છે એ છે પવન.
પવનોની દિશા અને તેની ગતિની આબોહવા પર અસર થાય છે. ઠંડા પ્રદેશો પરથી આવતા પવનો ઠંડા હોય છે, જ્યારે ગરમ પ્રદેશો પરથી વાય છે ત્યારે ત્યાં તાપમાનમાં ઘટાડો કરે છે. એ શું કીધું છે કે પવન છે એ જે દિશામાંથી આવતા હોય, જે ગતિથી આવતા હોય એની પણ આબોહવા પર અસર થતી હોય. વિદ્યાર્થી મિત્રો, તમે પણ આનો અનુભવ કરતા હશો કે જ્યારે બહુ ગરમી થતી હોય પણ અચાનક જો પવન આવે તો એ વાતાવરણ કેવું બનાવી દે છે? ઠંડુ. તો આબોહવા આપણી કેવી બની જાય? ઠંડી. અહીં શું કીધું છે કે જ્યારે ઠંડા પ્રદેશ ઉપરથી જે ઠંડા પવનો આવે ને એ ગરમ પ્રદેશો ઉપર જ્યારે વાય તો ગરમ પ્રદેશનું જો તાપમાન છે એ ઘટી જાય અને એની આબોહવા પણ કેવી બની જાય? ઠંડી. અને ગરમ પ્રદેશો પરથી આવતા પવનો ગરમ હોય તો એ ઠંડા પ્રદેશો પર વાય ત્યારે એના તાપમાનમાં વધારો કરે. તો ગરમ પ્રદેશો પરથી ઠંડા પવનો છે એ દૂર થઈ જાય છે અને ગરમીનું પ્રમાણ વધી જતું હોય. એટલે અહીં કહેવા શું માંગે છે કે ઠંડા પ્રદેશમાંથી જે ઠંડો પવન આવે તો એ ગરમી દૂર કરે છે અને ગરમ પ્રદેશમાંથી ગરમ પવનો આવતા હોય તો એ ઠંડી છે એને દૂર કરી દે છે. સમુદ્ર તરફથી વહાતા ગરમ અને ભેજવાળા પવનો વરસાદ આપે છે. જે સમુદ્ર ઉપરની હવા આવેલી હોય એ કેવી હોય તો કે ગરમ અને ભેજવાળી, તો એ આપણને વરસાદ આપવા માટે ઉપયોગી બને છે. અને જમીન વિસ્તાર તરફથી વહાતા સૂકા પવનો વરસાદ આપતા નથી. જે જમીન ઉપર જમીન છે એ ગરમ વધારે હોય, હવે ગરમ પવન છે કેવા હોય? સૂકા પવનો, તો એ વરસાદ માટે ઉપયોગી નથી કારણ કે ભેજ વગરના હોય છે. જ્યારે સમુદ્ર ઉપરના પવનો છે એ ભેજવાળા હોય છે. એટલે આપણને દરિયા કિનારે જઈએ ને તો આપણને પવન ઠંડો આવે, જ્યારે રણ પ્રદેશમાં જઈએ તો એની આગળથી આપણને ગરમીના સૂકા પવનો વાતા હોય, તેથી તેની આબોહવા પર એની અસર થાય છે. ત્યારબાદ આપણે જોઈએ પર્વતમાળાની દિશા અને ઢોળાવ. આ છેલ્લો મુદ્દો છે. એ શું કહે છે કે જે પર્વતો છે એની દિશા અને જો ઢોળાવ છે એની પણ આબોહવા પર ખૂબ અસર થતી હોય છે. એમાં જોઈએ પર્વત પર સૂર્યાઘાતનું પ્રમાણ કેટલા સમય પૂરતું રહે છે અને તેના ઢોળાવની દિશા કઈ છે તે મુજબ તાપમાન અને વરસાદ નક્કી થાય છે. પર્વતો જે છે એના ઉપર સૂર્યાઘાત એટલે શું? તો કે સૂર્યનું તાપમાન. એ સૂર્યનું તાપમાન પર્વત ઉપર જેટલો સમય રહેતું હોય એના આધારે એના જે ઢોળાવની દિશા છે એ નક્કી થતી હોય અને તે મુજબ ત્યાં પર્વતો ઉપર ગરમી અને વરસાદ નક્કી થાય છે. સામાન્ય રીતે પૂર્વ દિશા કરતાં પશ્ચિમ દિશાના પહાડી ઢોળાવ પર સૂર્યાઘાતનું પ્રમાણ વધુ સમય સુધી રહે છે. પૂર્વ દિશા છે એની કરતાં પશ્ચિમ દિશાનો જે પહાડવાળો ઢોળાવ છે ત્યાં સૂર્યાઘાતનું પ્રમાણ કેવું હોય? વધારે. ત્યાં વધુ સમય સુધી ગરમીનું પ્રમાણ હોય છે. આથી પશ્ચિમ દિશાના ઢોળાવ તરફ તાપમાન કેવું હોય? ઊંચું. પર્વત જે છે ત્યાં પૂર્વ દિશા હોય ત્યાં આગળ તાપમાન નીચું છે, જ્યારે પશ્ચિમ દિશાનું જે ઢોળાવ છે ત્યાં તાપમાન ઊંચું છે. તાપમાન નીચું હોય એટલે શું હોય? તો કે ઠંડી વધારે હોય અને તાપમાન ઊંચું હોય તો ગરમી વધારે હોય. હિમાલયનો દક્ષિણ તરફનો ઢોળાવ ઉત્તરના ઠંડા પવનોની અસરને દૂર કરે છે. હિમાલય પર્વત જે છે એનો દક્ષિણ તરફનો ઢોળાવ એટલે કે દક્ષિણ તરફની બાજુ છે ત્યાં ઉત્તર બાજુના ઠંડા પવનોની અસરથી એ દૂર થાય છે. જેનાથી શું થાય? તો કે દક્ષિણ ઢોળાવનું તાપમાન એટલું નીચું નથી જતું જેટલું ઉત્તરના ઢોળાવનું જતું હોય. એટલે દક્ષિણ બાજુનું તાપમાન છે એ ઉત્તર બાજુના તાપમાન કરતાં વધારે નીચું જાય છે. સમુદ્ર પરથી વાતા ભેજવાળા પવનોના માર્ગમાં પર્વતમાળા આડી આવેલી હોય તો તે પવનો તેની સાથે અથડાઈને ઊંચે ચડે છે. અહીં શું કીધું છે કે જ્યારે સમુદ્ર ઉપરથી જે પવનો વાય છે એ કેવા હશે? તો કે ભેજવાળા હોય. આ ભેજવાળા પવનો છે એ પર્વતમાળામાં જે આડી આવેલી હોય, સમુદ્ર ઉપરથી પવનો વાતા હોય અને પર્વતમાળા વચ્ચે આવેલી હોય તો એ પર્વત સાથે પવનો અથડાઈ જાય છે અને શું થાય છે? તો એ ઊંચે ચડે છે અને પવનાભિમુખ ઢોળાવો વધુ વરસાદ આપે છે. કે એ બધા ભેજવાળા પવનોને લીધે શું થાય? ત્યાં આગળ વધુ વરસાદ પડે અને પવનો પર્વતમાળા ઓળંગીને પવન વિમુખ બાજુએ જાય છે ત્યારે એમાં ભેજ ઓછો થઈ ગયો હોવાના કારણે વરસાદ ઓછો આપે છે.
કે આ પવન છે એ આ પર્વતની સાથે અથડાઈ જાય તો અહીંયા અથડાય એટલે શું થાય તો કે અહીંયા બધે વરસાદ પડી જાય અને પછી એ પવનો આ તરફ જાય તો ત્યાં ભેજ ઓછો પડે એટલે ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું થાય છે. એટલે જે પવન પર્વત સાથે અથડાય છે એટલે આ બધો ભાગ કેવો બનશે પવન ભીમુખ. જ્યારે એ અથડાઈને બીજી બાજુ પર્વતની ઓલી બાજુ જશે એ પવન વિમુખ કહેવાશે. તો આ રીતે જે આ આબોહવા છે એના ઉપર વિવિધ 8 પરિબળો અસર કરે છે. 8 પરિબળો કયા કયા છે જે તમારે મુદ્દાઓ યાદ રાખવા ફરજિયાત છે. એમાં પહેલું છે અક્ષાંશ, કે જ્યાં અક્ષાંશનું પ્રમાણ છે વધારે કે ઓછું એના લીધે ગરમી અને ઠંડીનો અનુભવ થાય છે. એવી રીતે સમુદ્ર સપાટીથી જેમ આપણે ઊંચે જઈએ એમ તાપમાનમાં ઘટાડો થાય છે અને નીચે હોય તો તાપમાનમાં વધારો હોય એટલે આપણને ઠંડી અને ગરમીનો અનુભવ થાય. એવી રીતે સમુદ્રથી અંતર, સમુદ્રની નજીક હોય તો ગરમી આપણને કેવી લાગે ઓછી, અને સમુદ્રથી દૂર જઈએ તો ગરમીનું પ્રમાણ વધી જાય. એવી રીતે મહાસાગરના જે પ્રવાહો છે કે ઠંડા પ્રવાહ હોય તો ઠંડી આબોહવા હોય, ગરમ પ્રવાહ હોય તો ત્યાં સમઘાત આબોહવા હોય. એવી રીતે જમીનના પ્રકારો છે કે જે રેતાળ જમીન હોય તો ત્યાં ગરમ આબોહવા હોય ને કાપની જમીન કાળી જમીન હોય તો ત્યાં ઠંડા પ્રવાહ હોય, જે આબોહવા કેવી હોય ઠંડી. પછી જંગલોનું પ્રમાણ છે તો કે જ્યાં જંગલનું પ્રમાણ વધારે હોય ત્યાં આબોહવા ઠંડી હોય અને જ્યાં આગળ જંગલનું પ્રમાણ નથી, જ્યાં વૃક્ષો નથી, રણ પ્રદેશ છે ત્યાં આગળ ગરમીનું પ્રમાણ વધુ છે. એવી રીતે પવનો કે જે ઠંડા પવનો છે એ ગરમ પ્રદેશો પર વાય તો ગરમ પ્રદેશને ઠંડો કરી દે અને ગરમ પ્રદેશના ગરમ પવનો ઠંડા પ્રદેશમાં વાય તો ઠંડા પ્રદેશને પણ ગરમ કરી દે. અને છેલ્લો આપણે ટૉપિક હમણાં અભ્યાસ કર્યો કે પર્વતમાળાની દિશા અને ઢોળાવ. પર્વતમાળાની જે દિશા છે અને એનો ઢોળાવ છે એના આધારે એ ઠંડી અને ગરમી જે આબોહવા છે સમ અને વિષમ એનો અનુભવ થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ આઈએમપી સવાલ છે અને પરીક્ષામાં તમારે પૂછી શકાય એવો છે. એટલે તમારે આ દરેકના મુદ્દા સહિત એને વ્યવસ્થિત રફ નોટમાં લખવાનો છે. હવે પછીનો જે ટૉપિક છે એનો આપણે પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું. ત્યાં સુધી તમારે આ સવાલને તમારી રફ નોટમાં મુદ્દા સાથે લખીને ઉતારી લેવાનો છે અને આ વિડીયો રિપીટ કરીને જોવાનો છે કે જેથી તમારે આ સવાલ પાકો થઈ જાય.